A, B અને C 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 એનો દાખલા નંબર 5. 3 ભાગીદારો છે અને એનું જૂનું પ્રમાણ આપેલું છે. A, B અને C જૂનું પ્રમાણ 5:3:2. તો જૂનો ભાગ શું કહેવાય? જૂનો ભાગ બરાબર 5/10, 3/10 અને 2/10. D ને નવા ભાગીદાર તરીકે પેટીમાં દાખલ કરવામાં આવ્યો છે. A તેના ભાગમાંથી 1/20 ભાગ અને B તેના ભાગમાંથી 3/40 ભાગ D ની તરફેણમાં ત્યાગ કરશે. હવે A અને B કેટલો ભાગ આપશે એ સીધું આપેલું છે. D નો હિસ્સો કેટલો છે એ તમને નથી આપેલું. અહીંયા D નો હિસ્સો આપેલો નથી. બરોબર, એ આપણે શોધવાનું છે. D નો હિસ્સો આપણે શોધવાનો છે. તો એ કેવી રીતે મળશે? તો જે નવા ભાગીદારનો ભાગ છે કે નવા ભાગીદારનો હિસ્સો છે, હવે D નો હિસ્સો ન આપેલો હોય, બરોબર, તો આપણે શોધવું પડે. તો જ્યારે નવા ભાગીદારનો આપણે હિસ્સો શોધવાનો હોય ને, તો એ કેટલો થશે? તો એ જૂના ભાગીદારોનો ત્યાગ જેટલો થશે. તો એના માટે મને સૂત્ર યાદ રાખી લેજો કે નવા ભાગીદારનો ભાગ બરાબર જૂના ભાગીદારો ત્યાગનો સરવાળો. જે જૂના ભાગીદારો હોય એ જૂના ભાગીદારોએ જે ત્યાગ કર્યો છે ને એ ત્યાગનો સરવાળો. તમને જૂના ભાગીદારોનો ત્યાગ આપેલો છે, કારણ કે અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે ભાગમાંથી. ભાગમાંથી શબ્દ ત્યાગ સૂચવે છે. બરોબર, તમારે આ દાખલાની અંદર ન લખવાનું હોય, પણ આ તમારી સમજ માટે કે ભાગમાંથી અથવા તો મેં તમને પહેલા પણ કીધું હતું કે પાસેથી શબ્દ આપેલો હોય. બરોબર, એક પાસેથી શબ્દ અને બીજો ભાગમાંથી શબ્દ એ આપેલું હોય એટલે આપણે શું સમજવાનું કે સીધો ત્યાગ જ આપેલો છે. તો અહીંયા તમને એ તેના ભાગમાંથી 1/20 એ તેના ભાગમાંથી આપે છે, તો એ તેના ભાગમાંથી મતલબ શું કરે છે? ત્યાગ 1/20 અને B તેના ભાગમાંથી 3/40. બરોબર, તો એનો ત્યાગ છે. તો બંને ભાગીદારોનો ત્યાગ આપેલો છે. કુલ 3 ભાગીદારો છે, પણ માત્ર 2 ભાગીદારોનો ત્યાગ આપેલો છે. એનો મતલબ એમ કે ત્રીજો ભાગીદાર ત્યાગ કરતો નહીં હોય. જો તમને 2 માહિતી આપેલી હોય તો આપણે 2 નો ઉપયોગ કરવાનો છે. 3 માહિતી આપેલી હોય તો 3 નો ઉપયોગ કરવાનો. માટે D નો હિસ્સો કેટલો થશે? A નો ત્યાગ પ્લસ B નો ત્યાગ. A નો ત્યાગ કેટલો છે? 1/20 પ્લસ B નો ત્યાગ કેટલો છે? 3/40. હવે ચોકડી ગુણાકાર કરી શકું જો કરવું હોય તો, અને છેદ સરખા કરવા હોય તો છેદ સરખા પણ કરી શકું. બરોબર, જે રીતે તમને ફાવતું હોય. તો છેદ સરખા કરતા આપણે છેદમાં 2 વડે ગુણાકાર કરવો પડે તો 40 થાય. તો જેટલા વડે આપણે છેદમાં ગુણાકાર કરીએ એટલા વડે અંશમાં ગુણાકાર કરવો પડે. તો તમારો જે જવાબ છે એ કેટલો આવશે? 2 + 3/40 એટલે 5/40 એ D નો હિસ્સો આવશે. D નો હિસ્સો મળી ગયો છે. હવે આપણે નવો ભાગ શોધવાનો છે. નવો ભાગ શોધવાનો છે. જ્યારે પણ ભાગીદારોનો ત્યાગ આપેલો હોય, બરોબર, ત્યારે ત્યાગના સૂત્રનો ઉપયોગ કરી આપણે નવો ભાગ મેળવશું. તો ત્યાગનું સૂત્ર શું છે? ફરી એક વખત યાદ કરી લઈએ. ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ
નવો ભાગ, બરોબર. આ તમારે દાખલાની અંદર દર્શાવવાનો નથી, તેમ છતાં પણ આપણે યાદ કરવા માટે ફરી વખત લખ્યું છે કે જૂનો ભાગ માઈનસ નવો ભાગ. તમારા પાસે બે વસ્તુ આપેલી છે, એક તો જૂનો ભાગ આપેલો છે 5/10, 3/10 અને 2/10, અને બીજું ત્યાગ આપેલું છે કે એ તેના ભાગમાં છે, એટલે કે ત્યાગ આપેલો છે. તો a અને b બંનેનો ત્યાગ આપેલો છે, તો એના ઉપરથી આપણે નવો ભાગ મળી જશે. તો નવો ભાગ બરાબર એનું સૂત્ર શું થઈ જશે? નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. તો a નો નવો ભાગ શું મળશે? તો a નો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ શું છે? જૂનો ભાગ છે 5/10 માઈનસ ત્યાગ કેટલો કર્યો છે? એને ત્યાગ કર્યો છે 1/20. ચોકડી ગુણાકાર કરવા હોય તો ચોકડી ગુણાકાર કરી શકો, છેદ સરખા કરવા હોય તો છેદ સરખા કરી શકો, તમને જે રીતે ફાવતું હોય, બરાબર. તો ચોકડી ગુણાકાર કરો 20 × 5 10 × 1 ભાગ્યા 10 × 20. તો શું બાદબાકી કરો 90 ભાગ્યા b નો નવો ભાગ. જૂનો ભાગ કેટલો છે? 3/10 માઈનસ એને ત્યાગ કેટલો કર્યો છે b એ? 3/40. તો માઈનસ 3/40 બરાબર ચોકડી ગુણાકાર ભાગ્યા 120 માઈનસ 20 કરો 90 ભાગ્યા 400. તો 90 ભાગ્યા 400 થયા. હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા? સીધે સીધો છેદ સરખા કરી દેતા હતા, પણ અહીંયા પહેલામાં છેદ અલગ અલગ છે, તો આપણે સૌથી પહેલા એને છેદ સરખા કરી દઈશું. એટલે આ બંનેને 400 છેદમાં રાખવા હોય તો આપણે શું કરવું? ઉપર ગુણાકારમાં 2 લઈ લેશું કે જેથી બંનેના છેદ સરખા થઈ જાય. જો છેદ સરખા નહીં હોય તો તમે પ્રમાણ લઈ શકશો નહીં, એટલે સૌથી પહેલા તમારે છેદ સરખા કરવા જ પડશે. તો ગુણાકાર કર્યો, છેદમાં 400 આવી ગયા અને 90 × 2 હવે બંનેના છેદમાં 400 આવી ગયા છે. તો હવે આપણે c નો નવો ભાગ શું થશે? તો c નો નવો ભાગ બરાબર એનો હિસ્સો કેટલો આવ્યો? આપણે કેટલો શોધ્યો? 5/40. હવે એને 400 સુધી પહોંચાડવો છે. c નો હિસ્સો છે 2/10, બરોબર. એને છેદ સરખા કરો. હવે જો c છે ને એ ત્યાગ નથી કરતો, લાભ નથી કરતો, કારણ કે આપણે માહિતી જ નથી આપેલી. જો માહિતી ન આપેલી હોય તો સીધો એનો જે છેદ છે એ સરખા કરીને આપણે બહાર મૂકી દેશું. છેદ સરખા કરતા 80/4 અને d જે નવો ભાગીદાર આવે છે, તો નવો ભાગ બરાબર એનો છે 5/40 ગુણ્યા બંને બાજુ 10 વડે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 50/. હવે તમારું પ્રમાણ શું આવશે? તો પ્રમાણ આવે છે નવું પ્રમાણ બરાબર 180/90/80/. બધાની પાછળ શૂન્ય લાગે છે, તો જો આપણે શૂન્ય કાઢી નાખીએ તો નવું પ્રમાણ શું આવે? 18/9/8/5. તમારું નવું પ્રમાણ થશે 18/9/8/5. અહીંયા 4 ભાગીદારો છે, 2 ભાગીદારોનો ત્યાગ આપેલો છે, 2 ભાગીદારોનો ત્યાગ આપેલો છે, અને ત્રીજા ભાગીદાર જે ચોથો ભાગીદાર આવે છે એ ચોથા ભાગીદારનો હિસ્સો નથી આપેલો. ચોથા ભાગીદારનો હિસ્સો ન આપેલો હોય તો એનાથી આપણે કાંઈ ફરક પડતો નથી, કારણ કે આપણને પહેલેથી ત્યાગ આપેલો છે. જો ત્યાગ આપેલો હોય તો એ ત્યાગનો સરવાળો જ નવા ભાગીદારના ભાગ જેટલો થાય. તો ત્યાગનો સરવાળો કર્યો, નવા ભાગીદારનો ભાગ મળી ગયો. એ મળ્યા પછી આપણને ત્યાગનો જે સૂત્ર હતું એના ઉપરથી નવો ભાગ મેળવી લીધો. ત્યાગના સૂત્ર ઉપરથી નવો ભાગ મેળવ્યો. નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. જૂનો
જૂનો ભાગ કેટલો હતો તો બધાનો 5:3:2 હતો એ આપણે જૂના ભાગના પ્રમાણમાં આપણે કરી દીધો છેદ સરખા કર્યા છેલ્લે 180 90 80 અને 50 એવી રીતનો જવાબ આવતો હતો બધાની પાછળ શૂન્ય હતો તો આપણે બધાને ભાગ્યા 10 કરી દીધા એટલે 18:9:8:5 9 પ્રમાણ મળી ગયું જ્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ આપેલું હોય હવે યાદ રાખજો કે ત્યાગ અને ત્યાગનું પ્રમાણ બંને અલગ છે ત્યાગ અને ત્યાગનું પ્રમાણ અલગ છે બંને એક જ નથી કેવી રીતે જો આ જે દાખલો છે એની અંદર આપણે ત્યાગ અને ત્યાગનું પ્રમાણ આપેલું છે અહીંયા ત્યાગ કેટલો આપેલો છે જો કે ત્યાગ આપેલો છે 2/40 અને 3/40 જ્યારે પ્રમાણ શું આપેલું છે 2/3 હવે જો આ પ્રમાણ ઉપરથી આપણે જોવા જશું તો એનો ભાગ શું થઈ જશે બરોબર પણ ખરેખર ત્યાગ કેટલો છે 2/40 અને 3/40 અને પ્રમાણ ઉપરથી જો આપણે જોવા જશું તો 2/5 થઈ જશે અને 3/5 થઈ જશે એટલે ત્યાગ અને ત્યાગનું પ્રમાણ બંને અલગ વસ્તુ છે તો જ્યારે પણ તમને જૂના ભાગીદારોનો ત્યાગનું પ્રમાણ આપેલું હોય તો એના ઉપરથી સૌથી પહેલા તમારે ત્યાગ શોધવો પડે ત્યાગ મળી જાય એના પછી ત્યાગના સૂત્ર પ્રમાણે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ કરી દેવાનો તો જ્યારે જૂના ભાગીદારોના ત્યાગનું પ્રમાણ આપેલું છે કે પોતાનો જે હિસ્સો છે એ કેટલા પ્રમાણમાં ત્યાગ કરે છે પોતાના નફાનો કેટલામાં હિસ્સો એ ત્યાગ કરે છે જ્યારે એ આપેલું હોય ત્યારે આપણે ગણતરી કેવી રીતે કરવાની છે એ હવે પછી રીતમાં આપેલું છે તો જ્યારે જૂના ભાગીદારો નવા ભાગીદારની તરફેણમાં કરેલ ત્યાગનું પ્રમાણ આપેલું હોય કે આટલા પ્રમાણમાં ત્યાગ કરે છે આટલા પ્રમાણમાં મેળવશે તમને એમ કહેવામાં આવે કે એ અને બી જૂના ભાગીદારો છે સી નવા ભાગીદાર તરીકે દાખલ થાય છે એ અને બી પાસેથી એ જે પ્રમાણ છે બરોબર એ તમને આપેલું હોય કે એ અને બી સી ના તરફેણમાં આટલો હિસ્સો ત્યાગ કરે છે 1:1 2:3 જે કંઈ પણ આપેલું તો ત્યારે સૌથી પહેલા આપણે એ બંને ભાગીદારોનો ત્યાગ શોધવો પડશે ઉદાહરણ 4 એ અને બી એ અને બી 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે જૂના ભાગીદારોનો ભાગ આપેલો છે તો એ અને બી પ્રમાણ 5:3 અમારે જૂનો ભાગ શું થઈ જશે 5/8 અને 3/8 પછી સી ને 1/4 ભાગે નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવામાં આવ્યો સી નો હિસ્સો આપેલો છે 1/4 જો તમને આટલી માહિતી આપેલી હોત તો તમે શું કરો જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ આપેલું હોત અને નવા ભાગીદારનો હિસ્સો આપેલો હોત તો તમે શું કર્યું હોત કેવી રીતે શોધ્યું હોત ત્યાગનું પ્રમાણ નવું પ્રમાણ કેવી રીતે શોધ્યું હોત સૌથી પહેલા ધારો કે આખો નફો જે છે બરોબર 1 રૂપિયો છે પછી બાકી રહેતો નફો શોધજો બાકી રહેતો નફો મળી જાય એના પછી આપણે શું કરવાનું છે જે જૂનો પ્રમાણ છે એના સાથે બાકી રહેતો નફાનો ગુણાકાર કરી દેવાનો છે એટલે એ પહેલી રીત પણ આની અંદર થોડું વધારે આપેલું છે કે સી તેનો ભાગ એ અને બી પાસેથી 3:1 ના પ્રમાણમાં વહેંચશે સી જે છે બરોબર કે એ અને બી નો ત્યાગનું પ્રમાણ આપેલું છે કે કેટલા પ્રમાણમાં એ હિસ્સો આપશે તો એ અને બી નું ત્યાગનું પ્રમાણ આપેલું છે કેટલું 3:1 તો જ્યારે પણ ભાગીદારોના ત્યાગનું પ્રમાણ આપેલું છે કે નવો ભાગીદાર જૂના ભાગીદારો પાસેથી કેટલા પ્રમાણમાં રકમ મેળવશે એ પ્રમાણ આપેલું હોય તો એને કહેવાશે ત્યાગનું પ્રમાણ અને જ્યારે ત્યાગનું પ્રમાણ આપેલું હોય તો સૌથી પહેલા જૂના ભાગીદારોનો ત્યાગ શોધવો પડે
જૂના ભાગીદારોનો ત્યાગ બરાબર જે નવો ભાગીદાર છે આવે છે બરોબર એનો આપણે ભાગ લખવાનો તો નવા ભાગીદારનો ભાગ ગુણ્યા આ જે ત્યાગનું પ્રમાણ આપેલું છે એ જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ નવા ભાગીદારોનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારનો ત્યાગનું પ્રમાણ હવે નવા ભાગીદારનો ભાગ તમને 1/4 આપેલો છે અને ગુણ્યા જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ 3/1 આપેલું છે તો હવે માત્ર તમારે ત્યાગ શોધવાનો છે a નો ત્યાગ કેટલો થશે તો નવા ભાગીદારનો ભાગ કેટલો નવા ભાગીદારનો ભાગ છે 1/4 ગુણ્યા જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ આપેલું છે 3/1 માટે એને આપણે કેવી રીતે લખી શકીએ 3/4 અને 1/4 ગુણ્યા 3/4 b નો ત્યાગ નવા ભાગીદારનો હિસ્સો તો એ જ રહેશે ચેન્જ થવાનો નથી પણ ત્યાગનું પ્રમાણ ચેન્જ થઈ ગયું 1/1 તો બંનેનો ત્યાગ મળી ગયો બરોબર તો ત્યાગ કેટલો કરે છે તો ત્યાગ કરે છે 3/16 અને 1/16 તો આ જે પ્રમાણ છે ને જો સીધો આપણે જોવા જઈએ તો 3/4 અને 1/4 હોત બરોબર જો સીધો આના ઉપરથી જોવા જઈએ પણ ખરેખર ત્યાગ કેટલો આવ્યો 3/16 આવ્યો ને 1/16 આવ્યો ભલે 3/1 છે 3/1 છે પણ 3/4 નથી કેટલા આવવા જોઈએ 3/16 આવવા જોઈએ એટલા માટે જ આપણે સીધું ત્યાગનું પ્રમાણ ત્યાગ નથી કરતા કારણ કે ત્યાગ અને ત્યાગનું પ્રમાણ બંને અલગ વસ્તુ છે 3/1 છે તો એનો મતલબ એવો નથી કે 3/4 જ હશે 3/1 છે એનો મતલબ કે 3/16 અને 1/16 છે તો હવે તમને ત્યાગ મળી ગયો જો તમે સીધો આના ઉપરથી શોધવા જશો તો તમારો જવાબ બદલી જશે કે જૂનો ભાગ માઈનસ ત્યાગ જો તમે ત્યાગના પ્રમાણને ત્યાગ ગણી લેશો તો શું થઈ જશે તો તમે જ્યારે બાદબાકી કરવા માટે 3/4 લખશો તો તમારો જવાબ બદલી જશે એટલા માટે આપણે ત્યાગ શોધવો પડે છે તો જ્યારે પણ ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે સૌથી પહેલા તમારે ત્યાગ શોધી લેવાનો ત્યાગ શોધવા માટેનું સૂત્ર શું છે તો જૂના ભાગીદારોનો ત્યાગ બરાબર નવા ભાગીદારોનો હિસ્સો જે ભાગ છે એ અને એની સાથે ગુણાકારમાં જે જૂના ભાગીદારોએ ત્યાગ કર્યો છે એનું પ્રમાણ આ સૂત્ર યાદ રાખી લેજો નવું સૂત્ર છે બરોબર કે જ્યારે તમને ત્યાગ શોધવાનું હોય બરોબર તો ત્યાગ અલગ અલગ રીતે શોધવાનો હોય છે પણ જો તમને પ્રમાણ આપેલું હોય બરોબર જૂના ભાગીદારો જે ત્યાગ કરે છે એ ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે ત્યાગનું પ્રમાણ આપેલું હોય તો ત્યાગ કેવી રીતે મળશે તો જૂના ભાગીદારોનો જે હિસ્સો છે એના સાથે ગુણાકાર કરવાનો તો આપણે બંનેનો ત્યાગ મળી ગયો ત્યાગ મળી જાય પછી શું કરવાનું છે સાવી રીતે થઈ ગયું હવે તો કે નવો ભાગ બરાબર જૂનો ભાગ આપણા પાસે છે માઈનસ જૂનો ભાગ માઈનસ ત્યાગ તો એનો નવો ભાગ કેટલો એનો નવો ભાગ જૂનો ભાગ કેટલો આપેલો છે 5/8 માઈનસ ત્યાગ તો ત્યાગ આપેલો છે 3/8 જો છેદ સરખા કરો એટલે છેદ સરખા કરો તો ચોકડી ગુણાકાર કરવો છે ચોકડી ગુણાકાર 80 24 144 80 માંથી 24 બાદ કરો 66 ગણતરી કરી લેજો 80 માંથી 24 બાદ કરો b નો નવો ભાગ બરાબર એનું પ્રમાણ છે 3/8 માઈનસ 1/16 48 માઈનસ 8/16
48 માંથી 8 જશે તો 40 અને છેલ્લે c નો નવો ભાગ. c નો નવો ભાગ એનો ભાગ કેટલો આપેલો છે 1/4 1/4 છેદ સરખા કરવા પડશે. હવે છેદ સરખા કરશું તો કેટલા વડે ગુણાકાર કરવો પડશે? આપણે 144 એ ઘટાડવાના છે તો કેટલા વડે ગુણાકાર કરવો પડે? તો જો ન ખબર પડતી હોય તો શું કરવાનું 144/4 કરી દેવાનું. 144/4 કરી દો તો તમારો જવાબ આપોઆપ મળી જશે 36. એટલે આપણે 1/4 ગુણ્યા 36 બને અંશ અને છેદમાં કરી દેવાનું એટલે 36/144. તો નવું પ્રમાણ શું મળશે? નવું પ્રમાણ બરાબર 56 40 36. બરોબર. ભાગ પાડવા હોય તો પડી શકે. જો તમે ભાગ પાડવા માંગતા હો તો બધાના ભાગ પડી શકે છે. બરોબર. 56 છે કયા પાડામાં આવે છે? 8 ના પાડામાં આવે છે. 40 8 ના પાડામાં આવે છે પણ 36 8 ના પાડામાં આવે છે ના આવે. 4 ના પાડામાં બધા આવે છે. ના આવે. ચાલો 14/4 10/4 9/4 આવે છે. 4 ના પાડામાં 14 10 અને 9 14/10/9 આ તમારું નવું પ્રમાણ. બરોબર. ભાગ કેવી રીતે પાડવાના છે એ આપણે શીખવા પડે. આ તમારું પ્રમાણ થઈ જશે. આવી રીતે આપણે નવું પ્રમાણ શોધવાનું છે. તો આની અંદર શું અલગ હતું કે જ્યારે તમને ત્યાગનું પ્રમાણ આપવામાં આવેલું હોય ત્યારે ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે આપણે ત્યાગ શોધવો પડે. ત્યાગ શોધવા માટેનું સૂત્ર શું છે? તો જૂના ભાગીદારોનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો હિસ્સો ગુણ્યા જૂના ભાગીદારોનો ત્યાગનું પ્રમાણ. તમને આપેલું જશે. માહિતી તમને બધી આપેલી જ હશે પણ જે માહિતી આપેલી છે એનામાં યોગ્ય સૂત્રનો ઉપયોગ કરી આપણે ત્યાગ કે ત્યાગનું પ્રમાણ અથવા તો નવું પ્રમાણ શોધવાનું છે. તો આવી રીતે આપણે નવું પ્રમાણ શોધવાનું છે.